નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું સોશિયલ મીડિયામાં ચાલી રહેલ વાવાઝોડાની અફવા વિશે। સોશિયલ મીડિયામાં હાલ એક અફવા ચાલી રહી છે કે ગુજરાત પર વાવાઝોડાની અસર થવાની છે, તો આપણે એના વિશે વિગતવાર વાત કરીશું અને આગામી 19 થી 20 માર્ચ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં જે પલટો આવવાનો છે તેના વિશે પણ વાત કરીશું। અરબ સાગર કે બંગાળની ખાડીમાં એમ કોઈ પણ જગ્યાએ કોઈ પ્રકારનું વાવાઝોડું હાલમાં સક્રિય નથી। આમ પણ અત્યારે સાયક્લોનિક સિઝન પણ નથી, તેથી લોકોએ સોશિયલ મીડિયા પર ફેલાતી વાવાઝોડાની અફવાઓથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી। તો બીજી બાજુ હવામાન નિષ્ણાતે આગામી 19 અને 20 માર્ચ એમ 2 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરી છે। જોકે ભારે વરસાદ નહીં પડે, પરંતુ સામાન્ય ઝાપટા પડી શકે છે। અગાઉ 9 થી 13 માર્ચ 2026 દરમિયાન ગુજરાતમાં એક હીટવેવનો રાઉન્ડ આવ્યો હતો, જેમાં 40 થી 41 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું। જોકે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાતાવરણમાં સર્જાયેલી અસ્થિરતાના કારણે આગામી દિવસોમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે, જેમાં આગામી 21 માર્ચ સુધીના 4 દિવસ દરમિયાન અડધા ગુજરાતમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું જઈ શકે છે, જેના કારણે ગરમીમાં મોટી રાહત મળશે। જોકે 22 માર્ચથી ફરીથી તાપમાનમાં ધીરે ધીરે વધારો થવાની શરૂઆત થશે।